કહેર યથાવત છે। શહેરના કેકેવી હોલ પાસે કાર અને ટેન્કરનું અકસ્માત થયું। કાર ચાલકને ટક્કર મારીને ટેન્કર ચાલક ફરાર થયો। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર રાજકોટના છે કે જ્યાં ફરી એકવાર અકસ્માતનો બનાવ સામે આવ્યો। રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો। શહેરના કેકેવી હોલ પાસેનો આ બનાવ છે, જ્યાં કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો અને અકસ્માતનો જે બનાવ છે સીસીટીવીમાં પણ કેદ થયો હતો। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે એક કાર છે અને ટેન્કર પૂરપાટ ઝડપે આવે છે અને ટક્કર મારે છે। કાર ચાલકને ટક્કર મારીને ટેન્કર ચાલક ફરાર પણ થઈ ગયો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સની મૈયડ। શની, આ જે બનાવ છે કેકેવી હોલ પાસેનો, આ મુદ્દે હાલ કાર્યવાહી શું? વત્સલ, દેશના વાસ્તવમાં રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી અને ભયંકર અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે રાજકોટના કેકેવી ચોક પાસે મોડી રાત્રે દેશના ગાડી ચાલક જઈ રહ્યો હતો, ત્યારે તે ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો અને અચાનક ટેન્કર ચાલક ઓવર સ્પીડે આવીને તેમની ગાડી સાથે અથડાવે છે અને બાદમાં ગાડી પલટી મારી જાય છે, પરંતુ ટેન્કર ચાલક છે તે ગાડી સીધી છોડવાને બદલે ત્યાંથી ફરાર થઈ જાય છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે અકસ્માત કરીને તેઓ ફરાર થઈ જાય છે। હાલ તો આ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। જી વત્સલ। જી બિલકુલ, માહિતી બદલ આભાર શની।